લોક બગડી જાય જો આ હે ને અત્યારે ટીક અવાજ તો આવ્યો હે એટલે ઉપરથી મને એવું લાગે છે કે લોક થઈ ગઈ છે અત્યારે ટીક અવાજ આવ્યો એટલે ઉપરથી લોક થઈ તો જાય છે મલ્હારનું કેવું ખોટું પડ્યું થઈ જાય હાલો તો હવે આમાં એની આશા બેઠી હતી તો આને આપણે હે ને શું કહેવાય આને આપણે હે ને લોક કરી નાખી આ એ લોક થઈ ગઈ એટલે હે ને હવે મલ્હારને આપણે ખોટો પાડી શકશું કે ના ભાઈ આપણે ઉપરથી લોક થઈ જાય છે એવું બધું છે સમજ્યા મલ્હાર થઈ જાય છે ઉપરથી ને ઉપરથી હા લે ના બાપ અંદરથી નો થાય ને રિમોટથી જ થાય એમાં એવું જ હોય અંદરથી નો થાય લોક આ સમજે નહીં બોલો સાચે નથી થી ઓલા લોક થઈ ગયો ઉપરથી એ તો કહું પણ શનિમાં નથી અવાજ આવતો આમાં અવાજ આવે છે એટલે આપણને ખબર પડી જાય આમ ટીક કાંઈ ન થતો આમ જીરીક આવે છે ઉપર સુધી ન સંભળાય કંઈ તો અત્યારે છે ને થોડોક પ્લેન બન્યો છે એવો કે જવાનું છે મૂવી જોવા મૂવી અત્યારે જે ટ્રેન્ડિંગમાં હાલે છે ને એ મૂવી એટલે કે અત્યારે ટ્રેન્ડિંગનું કયું મૂવી હાલે છે હા સાચી વાત છે તમારી અત્યારે છે ટ્રેન્ડિંગમાં બોર્ડર 2 જોતા આવીએ બીજું શું હોય મલ્હાર મિહિત ને એ બધા તો નીચે ઉતરી ગયા આપણે જાય હમણાં તો નીચે આવી ગયો તો હે ને આ બીજો ગાડીમાં બેઠા હે ને બાકી નંબાલી હતો નમ્ર હતો તો ફાઇનલી આપણે ગેટ પાસે પહોંચી ગયા છીએ ત્રણેય પાછળ બેઠા છે મલ્હાર છે તો આગળ બેઠી અને અમે આવી ગયા છીએ ને બોટા પાડી લઈ જાઓ મેં ઊભો રહી ગયો હમણાં એનો ફોટો એકાદો પાડી લઈ આપણે હવે પેલા નંબરની સ્ક્રીન ઉપર જઈ રહ્યા છીએ કા બોર્ડર 2 ના આપણે શું કહેવાય પોસ્ટર પણ આવી ગયા છે અને હવે જોઈએ અંદર જઈને ફટાફટ મૂવી જોઈ નાખવાની અંધારું થઈ ગયું હા રેડ લાઈટ રેડ તો બેસી ગયા છીએ આપણે સ્ક્રીન તો જાજી મોટી સ્ક્રીન તો મોટી હો ભાઈ સ્ક્રીન આમે કોઈ ન ફૂગે અને અવાજ એવો જબરો આવશે એવું માધવ કેતો હા આપણે તો એકવાર આવી ગયા હી ધુરંધર જોવા અહીંયા આવ્યો તો ના હું 3 નંબરની સ્ક્રીન ઉપર ગયો તો ના હે 1 નંબરની સ્ક્રીન અહીંયાનું શું કે સીટિંગ થોડું સારું હોય ત્યાં કરતા તો હું તમને શું કહું જો મોટી સ્ક્રીન હે માધવ અહીંયા આવેલો તો એને તો બધું ખબર જ હશે ને જો સ્પીકર એ રાખ્યો હશે અહીંયા હશે તો ઓલું એન્યુઅલ તો દેખાય હા લા ઈ વાત હતી એન્યુઅલ ફંક્શનમાં આવી સીટ હોય પોતી એકદમ ફૂલ કમ્ફર્ટેબલ છે કઈ ઘટે સોફ્ટ ફૂલ સોફ્ટ અને જવામાં એક સીટ જ્યાંથી આપણે બહાર નીકળી શકીએ અમે જ્યાંથી અંદર આવે ત્યાંથી જ એક્ઝિટ હા ત્યાંથી જ એક્ઝિટ જો તો આપણે અંદર જવું કે બહાર જવું એટલે ટૂંકમાં એન્ટ્રી ને એક્ઝિટ નહીં હરકું છે બાર इस बार परीक्षा पे चर्चा का मुद्दा नहीं बना। यानी हमें जो इंटेलिजेंस मिली है वो सही है। कौन सी इंटेलिजेंस सर? इस मना करने वाली तो कोई बात ही नहीं है। तो आपका मतलब है मुझ में है? मैंने तो ऐसा नहीं कहा। तो फिर इतना वक्त क्यों लिया जवाब देने में? करना ही था तो पहले मना कर देते। लेकिन मैंने मना नहीं किया। तो मैंने कब किया? है? जी
बाद उन्हें उल्लू बनाया बनाए। आपने मना नहीं किया तो आपकी तो फिर हाई हुई। आपकी है, सीधा जवाब नहीं देते आप। आपकी अक्कड़ है तो हमारी भी है। मोरनी बाग बहारा मेरा यारा इश्क दी पहली गो फॉर टैंगो। जवाब क्यों नहीं दे रहे थे रशीद? इंडियन आर्मी वहां पे आ रही होगी, तैयार है ना? इंडियन आर्मी आ चुकी है और रशीद जा चुका है। अब भी वक्त है, समझ जाओ। अपनी हद में रहना सीख लो, वरना ना तो ये सरहद रहेगी और ना तुम। આપણે ઇન્ટરવલ પડી ગયો હે, ઇન્ટરવલ પડી ગયો હે ને નીચે આવતા રહ્યા. હવે નાસ્તો બાસ્તો કરી લઈ જાય કા? આપણા મૂવી જોઈને બહાર નીકળી ગયા ને બેસી ગયા છે ગાડીમાં. કંધારું તો હવે સારું બહુ મસ્ત બોર્ડર તો આપણને બહુ જબરું લે, જોઈ લેજો તમે મસ્ત. ઘણી બધી છે રેકડી એટલે સમજાતું નથી અને આટલા બધા આવી ગયા છે. ચીની રોલ આવે. હવે નીકળવાનો ટાઈમ આવી ગયો અને અમે આઈ થિંક કે હાલતા થઈ ગયા છીએ. હાલીને ન જવાનું, આ ગેટ બંધ થઈ ગયો એટલે હે ને અહીંયા આપણે કેવું પડે. ગાડી હમણાં પાછળ આવે જ છે. બાકી શું કેવું છે તારે? કેવી મજા આવી? ન્યાસા ને એટલું કામકાજ સારું ન લાગ્યું એવું કે છેલ્લે પાણીપુરી ખાઈ લીધી હો. પાણીપુરીમાં મજા આવી બે એટલે કામી. ગાડી આપણી આવે રસ્તામાં, જોવો તમે ખાલી લાઈટ જુઓ એનો પ્રકાશ. ઓહો આખું શું કહેવાય લાઈટ આંખમાં તમતમિયા બોલી ગયા એવી તો આપણી લાઈટ હે. ટ્રેનની લાઈટ ન હોય એવી તો લાઈટ હે, ખબર હે? લે આવે જ ને એવું કોને કીધું? આ ન્યાસન મોટું છે ને બ્રાઇટ થઈ ગયું લાઈટ થી.